ફ્રેન્ડ્સ, જોયા ને પેંડા કેવા લાગ્યા? સ્પેશિયલ રક્ષાબંધન માટે બનાવ્યા છે. તમે પણ તમારા ભાઈ માટે બનાવજો. બહુ મસ્ત એવા બને છે. એકવાર બનાવશો તો વારંવાર બનાવવાનું મન થશે અને ફરાળી પણ છે. ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ. તો અહીંયા મેં કેસર પલાળીને લીધું છે, તમે જોઈ શકો છો કલર માટે. અહીંયા ટોપરાનું છીણ લીધું છે 2 વાટકી જેટલું, અને 1 વાટકી આપણે ખાંડ લેવાની છે. આ છે તેનું માપ. 2 વાટકી ટોપરાનું છીણ અને 1 વાટકી ખાંડ. હવે આપણે ગેસ ઉપર એક કડાઈ રાખી દઈશું અને ટોપરાનું છીણ છે તે એડ કરી લેશું. હલકું એવું આપણે ટોપરાના છીણને શેકી લેશું. વિડીયો ગમે તો લાઈક કરી લેજો, શેર કરી લેજો અને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો કરી લેજો. નવી નવી રેસીપી જોવા માટે વિડીયો ક્યાંથી જોવો છો, તમારા સિટીનું નામ, તમારા ગામનું નામ અને તમારું નામ જરૂરથી લખજો. બને ત્યાં સુધી ગુજરાતીમાં લખજો તો હું વાંચી શકું. ટોપરાનું છીણ છે તે શેકાઈ ગયું છે. હવે આપણે દૂધ એડ કરી લઈશું. દૂધ આપણે 4 વાટકી જેટલું એડ કરશું. હવે આપણે ચલાવતું રહેવાનું છે. દૂધ આપણું બળી અને માવો બની જશે, જેથી એનો ટેક્સચર બહુ મસ્ત એવો આવે છે અને ટેસ્ટ પણ બહુ સરસ આવે છે. કેસર પણ આપણે એડ કરી દઈશું, જેથી કેસરથી કલર ખૂબ જ સરસ એવો આવે છે. તમારી પાસે કેસર ના હોય તો તમે એકલા વ્હાઈટ પણ બનાવી શકો છો. અહીંયા મેં કલરનો ઉપયોગ બિલકુલ નથી કર્યો, કારણ કે કલર હાનિકારક હોય છે સ્વાસ્થ્ય માટે. હવે આપણે આ રીતે સતત ચલાવતા રહીશું. ખાંડ આપણે પાછળથી એડ કરવાની છે, અત્યારે એડ નથી કરવાની. રક્ષાબંધનમાં ઘરે જ પેંડા બનાવીને તમારા ભાઈ માટે લઈ જજો. આ પેંડા ખાઈને તમારો ભાઈ બહુ ખુશ થઈ જશે. એટલા મસ્ત ટેસ્ટમાં બને છે અને તમને પણ બહુ પસંદ આવશે. અને ફરાળી વાનગી પણ છે, તો તમે ફરાળમાં પણ ખાઈ શકો છો. તહેવારોમાં તમે આ રેસીપી જરૂરથી બનાવજો, બહુ સરસ બને છે ફ્રેન્ડ્સ. હવે આપણે ખાંડ એડ કરી લઈશું. ખાંડ આપણે અહીંયા સ્વાદ પ્રમાણે લેવાની છે. તમને ગળપણ કેટલું જોઈએ છે એ પ્રમાણે તમારે ખાંડ લેવાની છે. ઘણાને વધારે ગળ્યું પસંદ હોય, ઘણાને ઓછું ગળ્યું પસંદ હોય, તો એ પ્રમાણે તમારે ખાંડ ચેક કરીને એડ કરવાની. આપણે જ્યારે દૂધના પેંડા બનાવીએ તો દૂધની વધારે જરૂર પડતી હોય છે અને તેનો માવો જ્યારે બનાવીએ ત્યારે એકદમ ઓછો થઈ જાય છે. પણ આ એકદમ ઓછા દૂધમાં બનીને તૈયાર થાય છે અને આનો ટેસ્ટ માવાના પેંડા કરતાં પણ ખૂબ જ સારો આવે છે. તો જરૂરથી એકવાર ટ્રાય કરી જોજો, પછી જ મને કમેન્ટ કરજો કે તમને આ રેસીપી ગમી કે નહીં. હવે આપણે ખાંડનું પાણી છે તે એકદમ એબ્ઝોર્બ થઈ જાય ત્યાં સુધી આપણે ચલાવતું રહેવાનું છે, જેથી ખાંડના પાણીની ચાસણી સરસ એવી બની જશે. હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો નવી નવી રેસીપી જોવા માટે, અને બેલ આઇકન પણ દબાવી લેજો, જેથી નોટિફિકેશન પણ મળશે. જો આ રીતે સાઈડમાંથી તમારે લેતું રહેવાનું છે, નહીંતર ત્યાં ચોંટી જશે અને એ બળવા લાગશે. આ પેંડા એટલા સ્વાદિષ્ટ બને છે કે તમને વારંવાર બનાવવાનું મન થશે. તમે મોહનથાળ પણ ભૂલી જશો, એટલા મસ્ત બને છે. તો તમે જોઈ શકો છો કે હું સતત ચલાવી રહી છું. આ એકદમ નવી રેસીપી છે, તો ચોક્કસથી બનાવજો. એકવાર ટ્રાય તો જરૂરથી કરજો, બહુ મસ્ત એવી બને છે. રક્ષાબંધન નજીક આવી રહી છે, તો માવાના પેંડા અત્યારે મિલાવટવાળા આવે છે બહાર માર્કેટમાં,
તો તમે ઘરે જ આ રીતે બનાવીને લઈ જઈ શકો છો। હું મારી જાતે જ આ રીતે બનાવી અને મારા ભાઈ માટે લઈ ગઈ હતી ગયા વર્ષે પણ, અને આ વર્ષે પણ હું એક અલગ રીતે જ બનાવીને લઈ જવાની છું। હું ક્યારેય માર્કેટમાંથી પેંડા લાવતી નથી, કારણ કે ડુપ્લિકેટ માવો આવે છે અને ડુપ્લિકેટ જ મીઠાઈ અત્યારે બનતી હોય છે। જ્યારે આપણે ખાઈએ ત્યારે ગળામાં તરત જ ઇન્ફેક્શન ને એવું લાગી જાય છે। તો કોશિશ કરું છું કે હું ઘરે જ મીઠાઈ હરેક વસ્તુ બનાવું। તો તમે જોઈ શકો છો કે આપણે આ બરાબર પાણી છે તે બળી ગયું છે અને સરસ આપણો જે મિશ્રણ છે તે તૈયાર છે પેંડા બનાવવા માટે। દૂધ પણ એકદમ સરસ બળી ગયું છે, તેનો માવો બની ગયો છે, એકદમ મસ્ત મસ્ત કણિયું બની જાય છે દૂધની। તો હવે એકદમ સરસ પાણી છે તે બળી ગયું છે, તમે જોઈ શકો છો। આના તમે ચોરસ પીસ પણ પાડી શકો છો અને રાઉન્ડ શેપમાં પણ તમે પેંડા બનાવી શકો છો। તો અહીંયા મેં સહેજ અમથું ચેક કરવા લીધું છે કે આની અંદર થોડી ચીકાશ આવી છે કે નહીં ખાંડના લીધે, તો જ આપણા પેંડા છે તે સરસ બનીને તૈયાર થશે। પેંડા તો હંમેશા રાઉન્ડ શેપમાં જ સારા લાગે, તો તમે પણ રાઉન્ડ શેપમાં જ બનાવજો। એકદમ હવે સરસ થઈ ગયું છે, તમે જોઈ શકો છો। ગેસ આપણે એકદમ ધીમો કરી નાખ્યો છે। વિડીયો ગમે તો લાઈક કરવાનું ભૂલતા નહીં અને વિડીયોને આગળ શેર કરજો, જેથી બીજા લોકો પણ શીખી શકે। આ એકદમ સરસ થઈ ગયું છે। હવે મિશ્રણ મેં બહાર કાઢ્યું છે થોડું ફરીથી ચેક કરવા માટે। ગેસ મેં બંધ કરી દીધો છે, તો ફરીથી ગેસને મેં ચાલુ કર્યો છે। હજુ ચીકાશ આવી નથી જેવી જોઈએ એવી। જો આ રીતે આપણે કરીએ ને ત્યારે આમ ગોળી બનવી જોઈએ। તો હવે આ બરાબર છે, એક સરખું ભેગું થઈ જાય છે, કારણ કે આપણે ટોપરું એડ કર્યું છે ને, ટોપરાના લીધે એ છૂટું છૂટું રહે છે થોડુંક। તો આની અંદર ચીકાશ લાવવી ખૂબ જ જરૂરી છે। તો એ શુગરના લીધે આવી જાય, કારણ કે આપણે જેટલું ચલાવશું એટલી શુગર છે તે ચીકાશ પકડી લે છે। હવે ગેસ મેં બંધ કરી દીધો છે, આપણે નીચે ઉતારી લઈશું। ઠંડુ કરવા માટે આપણે એક થાળીમાં એડ કરી લેશું। માત્ર 2 વાટકી ટોપરામાંથી આ ઘણા બધા પેંડા બનીને તૈયાર થાય છે। તો આ ઠંડુ થઈ ગયું છે, હવે આપણે પેંડા બનાવવાનું શરૂ કરી લેશું। અહીંયા મેં ઘીવાળા હાથ કરી લીધા છે, મેં તેલનો ઉપયોગ નથી કર્યો। તમારી પાસે ઘી ના હોય તો તમે તેલ પણ વાપરી શકો છો। હવે આપણે થોડું થોડું મિશ્રણ લઈને પેંડાનો શેપ આપી દેશું આ રીતે। મિશ્રણ આપણું હજુ થોડું ગરમ છે। જો આ રીતે તમારે પેંડાનો શેપ આપી દેવાનો છે। જ્યારે આ થોડું ઠંડુ થઈ જશે એટલે બહુ સરસ શેપમાં આવી જશે। આ રીતે આપણા હાથથી પણ સરસ રીતે બની જાય છે। જેની પાસે મોલ્ડ ના હોય તે આ રીતે હાથથી જ બનાવી શકે છે, અને ઘણા જોડે મોલ્ડ હોય છે તો એ મોલ્ડમાં જ બની જાય છે।
તો આ રીતે તમારે બનાવી લેવાના છે। તમે જોઈ શકો છો કેટલા સરસ બન્યા છે। તો બીજો પણ મેં એ જ રીતે બનાવી લીધો છે। આની ઉપર તમે પિસ્તાનું ડેકોરેશન કરો તો બહુ સરસ લાગે છે। મેં કેસરમાં બનાવ્યા છો તો મેં કેસરથી જ આનું ડેકોરેશન કર્યું છે। અને તમે જોઈ શકો છો કે મેં બધા જ પેંડા બનાવી લીધા છે અને દેખાવમાં પણ બહુ સરસ લાગી રહ્યા છે। મારી પાસે બોક્સ પડ્યું હતું મીઠાઈનું, તો હું એમ જ ભરી લઈશ અને આ જ બોક્સ લઈને હું મારા ભાઈ માટે લઈ જઈશ રક્ષાબંધન ઉપર। ત્યારે હું ફરીથી બનાવવાની છું। અત્યારે મેં તમારી સાથે શેર કરવા માટે વિડીયો બનાવ્યો છે, પણ હું રક્ષાબંધન ઉપર પણ આ રીતે જ પેંડા બનાવીને લઈ જાઉં છું। બહુ મસ્ત એવા બને છે, એકદમ પોચા અને એકદમ સરસ ટેસ્ટ આવે છે આનો। જો કેટલા સરસ બન્યા છે। તમને પણ ખાવાનું મન થઈ ગયું ને? તો તમે ક્યારે બનાવવાના છો? આવજો બધાય। જય માતાજી, જય શ્રી કૃષ્ણ।